શું તમારા ઘૂંટણમાં દુખાવો થાય છે કે પછી ગ્રીસ તેમાં ઘટી ગયું છે કે પછી ગેપમાં ઘટાડો થયો છે, તો તમને ડૉક્ટર પાસે તમે જાઓ છો તો તમને ડૉક્ટરે કીધું હશે કે તમારે ઓપરેશન કરાવવાની જરૂર પડશે કારણ કે ઘસારો થઈ ગયો છે, તો તેનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો ઘૂંટણમાં પહેલાં તો આપણને શા માટે દુખાવો થાય છે તેનું કારણ એ થાય છે કે એક તો આપણું વજન બેઠાડા જીવનને કારણે વધતું જાય છે, તેને કારણે પણ થાય છે। તે ઉપરાંત સ્ટીરોઇડ એટલે કે સતત દવા લેવાને કારણે પણ થઈ શકે છે, આનુવંશિકતાને કારણે પણ થાય છે, હોર્મોન્સમાં ઇનબેલેન્સને કારણે પણ થાય છે, તે ઉપરાંત ડાયાબિટીસને કારણે પણ થાય છે, સતત ઊભા કામ કરવાથી પણ થાય છે, કેટલીક વાર પડવાને કારણે પણ થાય છે કે કેટલીક વાર પગમાં વાગવાને કારણે પણ થાય છે કે એક્સિડન્ટ થવાને કારણે પણ આ ઘૂંટણમાં દુખાવો ચાલુ થઈ જાય છે। તો આ બધું 40થી ઉપરની વ્યક્તિને ખાસ કરીને થતું હોય છે, તો આપણે તેને માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તો તેના વિશે આપણે જાણીશું। તો મારો આ વિડીયો તમને જો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો।